જોઈ રહ્યા છો વડોદરા 24 અવર્સ ન્યૂઝ ચેનલ। હવે જોઈએ અગત્યના સમાચાર। હર ઘર તિરંગા અભિયાન 14 ઓગસ્ટના રોજ ડભોઈ હીરા ભાગોળ ખાતેથી વિશાળ 1 કિલોમીટર ઉપરાંત તિરંગા યાત્રા ધારાસભ્યશ્રીના નેજા હેઠળ યોજાઈ। સર્વ સમાજના લોકો, વિદ્યાર્થીઓ, પોલીસ જવાનોએ ઉત્સાહભેર ભાગીદારી નોંધાવી। દેશભક્તિના નારાઓ, મધુર સુરાવલીઓ, વંદે માતરમ સાથે પગપાળા રેલી તિરંગા યાત્રાનું ભવ્ય ઠેર ઠેર સ્વાગત કરાયું હતું। દેશના પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીના આહવાન અને મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વ હેઠળ રાજ્યમાં હર ઘર તિરંગા અભિયાનને વ્યાપક પ્રતિસાદ મળ્યો છે, જે અંતર્ગત 14 ઓગસ્ટના રોજ ડભોઈ હીરા ભાગોળ ખાતેથી પગપાળા વિશાળ તિરંગા યાત્રા યોજાઈ હતી। તિરંગા યાત્રાનું ઠેર ઠેર પુષ્પવર્ષાથી સ્વાગત કરાયું હતું। તિરંગા યાત્રા દરમિયાન સમગ્ર ડભોઈ શહેરમાં દેશભક્તિમય માહોલ જોવા મળ્યો હતો। આ તિરંગા યાત્રા રેલી ઐતિહાસિક હીરા ભાગોળથી શરૂ થઈને ડભોઈ શહેરના વિવિધ માર્ગો પરથી પસાર થઈને સરદાર પટેલ પ્રતિમા વડોદરી ભાગોળ ખાતે 1 કિલોમીટર ઉપરાંત અંતરમાં યોજાઈ હતી। રેલીમાં દેશભક્તિના ગીતો, ડીજેના મધુર સુરાવલીઓ રેલી ધારાસભ્ય શ્રી શૈલેષભાઈ મહેતાના નેતૃત્વ હેઠળ કાઢવામાં આવી હતી। ડભોઈ શહેરના વહીવટીતંત્ર, વિવિધ સમાજના સહિતના બહોળી સંખ્યામાં લોકોએ ભાગીદારી નોંધાવી હતી। યોજાયેલ તિરંગા રેલી યાત્રા સમગ્ર કાર્યક્રમ અનુરૂપ ધારાસભ્ય શ્રી શૈલેષભાઈ મહેતાએ સંબોધન કરીને તિરંગાનું માન સન્માન જાળવવા નાગરિકોને અપીલ કરી હતી। આઝાદીના લડવૈયાઓને યાદ કર્યા હતા। ડભોઈ ખાતે યોજાયેલ લાંબી તિરંગા યાત્રા દરમિયાન પોલીસ અધિક્ષક શ્રી આકાશ પટેલ, પીઆઈ એસ.જે. વાઘેલા, મામલતદાર શ્રી ડી.બી. ગામિત, નગરપાલિકા ચીફ ઓફિસર શ્રી જય કિશન તડવી, જિલ્લા મહામંત્રી ડોક્ટર બી.જે. બ્રહ્મભટ્ટ, શહેર પ્રમુખ ડોક્ટર સંદીપ શાહ, નગરપાલિકા પ્રમુખ સહિત બહોળી સંખ્યામાં પોલીસના જવાનો, વિદ્યાર્થીઓ અને નાગરિકો જોડાયા હતા। ભારતીય જનતા પક્ષ અને માન્ય વડાપ્રધાન પ્રેરણાથી ભારતીય જનતા પક્ષના સૂચના અનુસાર દરેક ઠેકાણે હર ઘર તિરંગા અને તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે। દરેક નગર, શહેર, તાલુકા, દરેક ઠેકાણે નાના નાના ગામોમાં પણ તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે। એના જ ભાગરૂપ આજે ડભોઈ દરબાવતી નગર ખાતે અને જેને કાશી તરીકે પણ ઓળખવામાં આવે કાયાવર ખાતે તિરંગા યાત્રાના આયોજનો કરવામાં આવ્યા છે। આપ જોઈ શકો છો કે મોટી સંખ્યામાં આમાં તમામ પોલીસ ખાતું હોય, જીઆઈડી હોય, વિદ્યાર્થીઓ હોય, શિક્ષકો હોય, તાલુકા પંચાયત, નગરપાલિકા, ભારતીય જનતા પક્ષના તમામ આગેવાનો આ તિરંગા યાત્રામાં જોડાયા છે અને ગર્ભાવતી નગરીનો માહોલ આજે તિરંગાભાઈ થયો છે। આજે અહીંયા કોઈ પણ ધર્મના ભેદભાવ વગર તમામ ભારતીય છે અને તમામ તિરંગો પદ લઈને આજે શેરીઓમાં નીકળ્યા છે। ત્યારે એક આનંદદાયક માહોલ અને દેશભક્તિનો માહોલ અહીંયા દેખાઈ રહ્યો છે। તમામને આવતીકાલના 15મી ઓગસ્ટ છે ત્યારે શુભેચ્છા પાઠવું છું। આ જ રીતનો માહોલ સદાય રહે, તમામના હૃદયમાં દેશભક્તિ સદાય જીવતી રહે એ અપેક્ષા રાખું છું।